નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી ડિગ્રી વગરના 4 બોગસ તબીબ ઝડપાયા। સુરત જિલ્લા પોલીસ અધિકારીઓને જાણકારી મળતા પોલીસ કાર્યવાહી કરવાની સૂચના આપતા કાર્યવાહી કરવામાં આવી। ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી બોગસ પત્રકાર, બોગસ પોલીસ, બોગસ કચેરી સહિત બોગસ તબીબ પકડાઈ રહ્યા છે। ત્યારે ગુજરાત રાજ્યમાં પોતાની પત્ની માતા ચૂંટણી જીત્યા હોય તેમના નામે બોગસ સરપંચ, બોગસ ગ્રામ પંચાયત સદસ્ય, બોગસ તાલુકા પંચાયત પ્રમુખ, બોગસ તાલુકા પંચાયત સદસ્ય સહિતના બોગસ હોદ્દેદારો ખોટી ઓળખ આપી રોપ જમાવતા હોય છે। સાથે માટી ખનન કરતા, રોડના કોન્ટ્રાક્ટરના તોડ પાણી કરતા હોવાનું પણ લોકમુખ્ય ચર્ચા રહ્યું છે। ત્યારે આવા બોગસ પદાધિકારીઓ પર પગલાં ભરવા માંગ ઉઠવા પામી છે। ત્યારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ સુરત શહેર ઉચ્ચ જિલ્લા પોલીસ અધિકારીઓને માહિતી મળી હતી કે સુરત શહેરમાં ડૉક્ટરની કાયદેસર ડિગ્રી નહીં હોવા છતાં બનાવટી ક્લિનિક દવાખાના ખોલી નિર્દોષ લોકોની જિંદગી સાથે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરી ચેડા કરી રહ્યા છે। આથી આવા તમામ ક્લિનિક ઉપર ચેકિંગ કરી આવા બોગસ ડૉક્ટરને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી કરી આથી સુરત શહેર સર્વેલન્સ ટીમના પીએસઆઈ એચપી ગોયલ દ્વારા પોલીસ સ્ટાફની જુદી 22 ટીમ બનાવી સાથે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારી ટીમના સભ્યોને સાથે રાખી સુરત શહેર સહિત સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં મોટા પાયે ડમી પેશન્ટ મોકલી ટોટલ 22 ખાનગી ક્લિનિક દવાખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવતા મોહમ્મદ જાવેદ, વિવેકાનંદ, મોહમ્મદ લતીફ, મલઈ એમ 4 બોગસ ડિગ્રીની હોવા છતાં તબીબ પ્રેક્ટિસ કરતા ઇન્જેક્શન, અલગ અલગ પ્રકારની દવાઓ, સિરપની બોટલ્સ મોબાઈલ સાથે પકડી લઈ ભેસ્તાન પોલીસમાં લઈ જાય તેમની સામે ભેસ્તાન પોલીસ ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ગુજરાતમાં બોગસ ઓળખ આપતા વગર ડિગ્રીએ તબીબની પ્રેક્ટિસ કરતા તત્વોમાં હાલ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે હજુ પણ જો ગુજરાતમાંની અંદર વધુ તપાસ કરવામાં આવે તો અનેક લોકો છે તે વગર જે ડિગ્રીએ છે તે તબીબ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાતની અંદર તપાસ કરવા માંગ ઉઠવા પામી છે।